મને તમે એક નવું જીવન આપ્યું છે. પણ મારા ઘરનાએ તો આભાર વ્યક્ત કર્યો છે, પણ મેં તમારો આભાર વ્યક્ત નથી કર્યો કે માં તમે તો મને નવું જીવન દાન આપ્યું છે. કે માં હું સખત 5 વર્ષથી માં હા ખાટલા વર્ષ થઈ ગઈ હતી માં, કે મારા છોકરા મારા નહોતા, મારું કોઈ નહોતું માં, પણ તમે મારો હાથ પકડ્યો ને મને તમે ઊભી કરી માં, પણ તારો ખૂબ ખૂબ આભાર માં. પણ હા માં, બાબાજી ઉસને દુનિયા બનાવી, એને ચિત્ર દોર્યું છે અને મેરડી રંગ ના પૂરું તો મારું નામ મેરડી નહીં. એને ચિત્ર દોર્યા છે, બધા ચિત્ર એને દોર્યા છે, પણ જો રંગ પૂર્યા વગર જતી રહું તો મારા અવતારમાં મુશીદમન શપર નદીના કંદરફિયા મેરડી છો. તારો ખૂબ ખૂબ આભાર. એટલે નાની નથી, મોટી નથી, રંગ નથી, રૂપ નથી, આકાર ને વિકાર નથી, બહુ નિરંજન નિરાકાર દુર્લભ મેરડી છો. હું મારા ઉપર આવું તો રાજા બનાવું ને મારા ઉપર આવજો તો તાજમહેલ પાડતો એ મેરડી છો. મુશીદમન શપર નદીના કંદરફિયા મેરડી છો. ઓળખો ઓળખાય. મારી અમારી મેટર ચાલી હતી 6 એપ્રિલ ચૈત્રી નવરાત્રિના દિવસેમાં. એમાં મેટરમાં અમને અમારા ભાવ સિકોતરમાં પ્રાપ્ત થયા હતા માં. જે માં તમે જે રીતે કીધું છે એ રીતે અમે એને અર્પણ કર્યું છે, એ રીતે બેસાડ્યા છે એમાં. અને એમાં ધીમે ધીમે અમારું બધું સારું થતું ગયું છે એમાં ભગવતીમાં. જે મારી પાસે નોકરી ધંધો નહોતો તો મને નોકરી ધંધો પણ મળી ગયો છે. મારી પાસે રહેવા માટે ઘર નહોતું તે મેં મારું પોતાનું ઘર પણ ખરીદી લીધું છે એમાં. દેવ દિવાળી પછી માં હું એ ઘરે પાછું રહેવા જઈશ માં. અને માં સપના રૂપી માં કાવી રૂપિયામાં એમાં એ ઘરમાં કંકુ પગલા પણ કર્યા છે. અને જેમાં તમે અસલ અમારા 6 ઘર ગામડામાં બતાવ્યા હતા એ ઘરે પણ માની પધરામણી થઈ ચૂકી છે. હાથમાં ત્રિશુલ છે, માથે મુંગટ છે અને લાલ ચુંદડી ઓઢેલી છે માં ભગવતીમાં. બસ તારો ખૂબ ખૂબ આભાર મારી માં. ભયંકર દુઃખ હતું, માની કૃપા અને આશીર્વાદથી બધું સારું થયું છે. હા, મારા વાઈફને તકલીફ હતી ને માએ 4100 રૂપિયાની જે જાંજરી મુકાવી હતી એ આ ભગવતીએ તેમાં જોગમાં કહેતીમાં એના થકી જ બધું સારું થયું. અને આવી માં ભગવતી ક્યાંય ન મળે આ છતની ગાદી સિવાય. માં એમ કે 4100 રૂપિયા લઈને તું દાગીનાવાળાની દુકાને જાય ને 4100 રૂપિયાની જ જાંજરી આવે. અને માં એમ કે 5 વ્યક્તિ દુકાને હશે એટલે 5 જ વ્યક્તિ હોય માં. જય હો માં, ધન્ય છે માં, જય માં માં. હજી જો કઈ અમારે દેવ દુઃખ રહી જતું હોય તો માં કહેજો. અને માં મારા બધા કામ અટકતા હતા. મારા કાકાએ પણ એક માનતા રાખી હતી કે એમના દીકરાનો સંબંધ થઈ જાય તો માં એક જાંજરી તમને પણ અર્પણ કરીશી માં. એ પણ થઈ ગયું છે માં. તમે રાજી રહેજો માં. હાથો હાથ માં જાંજરી સ્વીકારવા બંધો માં. આપો. જય હો માં, જય હો. બોલો અમારા તો બાપા ના મસાણી મેલડી માતની જય. ખોડિયાર માતની જય. એક દુઃખ લઈને આવ્યો તો દુઃખ તો દૂર કર્યું. આમાં મેં એને પ્રમાણ આપ્યું હતું આમાં કે ભલે તારું હજારો લાખો ને કરોડો રૂપિયા દેવું થઈ ગયું, કે તું ભલે 20-25 વર્ષથી ફરતો હોય, ભલે તું રાંધેલું ખાઈ ના શકતો, ખાઈ શકતો તો પોતે રાંધેલું ન. પછી મેં મારા રંગમાં આવ્યું મોજેલી મેલડી. મારી ઈચ્છાની રાજા. મારી ઈચ્છા થાય તો વાત કરું, નજર પૈ 50 હો રજવા દઉં, જાઓ. એટલે પછી હું મોજમાં આવી. પછી મેં કીધું કે કામ કર, તારી બાળ સિકોતર માતા છે ને તું રાજી કર, તારે પૈસા પડ્યા છે. મેં એને એવું કીધું. એટલે એને એમ કીધું કે હા પૈસા પડ્યા છે. તમે તું 4100 રૂપિયા માતાના નિમિત્ત ના તું કાઢ અને સોની દુકાને જજે અને તા કે છે કે મારે જાંજરી લેવી છે. સોની એવું કે ભાઈ 4100 રૂપિયાની છે તો એને 4100 રૂપિયા આપી દેજે, ચાંદીની જાંજરી લઈ લેજે. અને સોની દુકાને જાય એટલે તને 5 જણા મળે એટલે માનજે કે અમરતની મેલડી જોડે હતી. સત્ય છે એમ. હું ક્યાં છું, કેવી છું, એ તો કોઈને ખબર નથી, પણ તમને ચોક્કસ થી મળું છું, ચોક્કસ થી પ્રમાણ આલું છું કે કળિયુગમાં હું જીવતી જાગતી છું. તને પ્રમાણ આપ્યું, તને માલીન તે દીવો કર્યો ને એટલે તારા 4 કામ એને કરી આલ્યા. કેટલા કરી આલ્યા?
4 કામ કરી આલ્યા એટલે કહું છું કે આખી દુનિયા ફરન પછી છેલ્લે મારે પાસે આવવું પડે. હા માં બેસવું પડે, થોડી પ્રતીક્ષા કરવી પડે. મેં તો બધાને કીધું જ છે કે જાઓ, જોવડાવો, કુવામાં કે તો કુવામાં પડો ને છેલ્લે બહાર નીકળીને અમૃતની મેળવીને ગોતજો. હા માં છેલ્લે તો મારે પાસે આવવું પડશે ને. છેલ્લે તમારી પાસે આવ્યો, બધે જ જઈને આવ્યો, બધે જ ભટકાય. જેને જે રૂપિયા કીધા પાણી જેમ હજારો લાખો રૂપિયાનું મેં ઓલું કરીને આવ્યો માં, છેલ્લે હાવ નિરાધાર. સારું મેં તને ગોતીને આપ્યું. ભગવાને શંકર ભગવાને મન ગોત્યું આપ્યું, મેં તને કીધું અને ભગવાને માતાજી તારું સારું કર્યું, પણ તે મને શું આલ્યું એટલું કે હેડ હવે. મામા તમે મારી પાસે કાંઈ નથી માંગ્યું, બા તમે તો આપ્યું છે. મેં તો તારી માને 4100 રૂપિયાની ચાંદીની જાજરી આપી અને એને ચાંદીની જાજી સ્વીકાર કરી, પહેરીને તારા 4 કામ કરીને બિચારી આવી. મારી ફરજમાં શું હતું કે સુખી થાવ, તમારી ખોડિયા લો કે ચાવણ તમારી રાજી થાય એવો ભાવ લઈને આવીશું. હું તો હાલવા આવી છું. અત્યારે આ તારા ભાવથી તું લઈને આવ્યો. મેં માગ્યું તો નથી માગ્યું તો એમ કહું છું, એટલે મેં કશું લીધું નથી, ભાવ આપ્યો ભાવ આપ્યો અને તમે વિશ્વાસ શ્રદ્ધા રાખી એટલે તમારા 1 ને 4 કામ થયા. હા માં થયા. પણ જે તમને દીવો બતાવ્યો, જે માં બતાવી છે, જે જનેતા ગોતી નાલી છે ને, એનો ગુનો ના કરતા, એની ભૂલ ના કરતા. ક્યારે રિહાઈ જાય ને ક્યારે મનાવા જાવ ને ક્યાં માનન શું જોઈએ ને પછી હું મળું કે ના મળું આ તો ભગવાનને ખબર. એટલે ગુનો ભૂલ કરતા નહીં. જે જનેતા ગોતીને આપી છે એની સેવા ને ભક્તિ કરજો અને દેવ દિવાળી દિવસે પાછું કઈક નાનું મોટું એને અર્પણ કરજો. પાછી તારું અટકેલા 3 કામ છે એ પૂરા કરશે એવા હું મેલડી આશીર્વાદ આપીશ. મને ઓળખો તો ઓળખાય તના આશીર્વાદ, તારી પત્નીના આશીર્વાદ, તારી દીકરીના આશીર્વાદ, તારા દીકરાના આશીર્વાદ, દરેક ને મારા આશીર્વાદ. તમે મારા તમારી. છેલ્લે એક વાત કહું માં, જેમ તમે મને કીધું તો તારી દીકરી માટે જે તું લે એથી ડબલ તું તારા બાળ સિકોતર માટે લેજે માં, હું લઈશ. પણ માં આ દીકરી છે, એની ઉંમર થાય ત્યારે હું પણ જે પણ એનું કાર્ય કરવાનું થાય માં, પછી એ વસ્તુનું શું કરીશ એ એક મને માર્ગદર્શન આપજો માં. અરે પણ મને પૂછીને કરજે ને. હા માં કે મારી દીકરી છે ને મારી દીકરીને આટલું હું કરું છું કે મારી દીકરીને આવી રીતે કરું તો હું તને કહીશ કે તારી દીકરીની પાછળ તે લાખ રૂપિયા વાપર્યા ને તો 1100 રૂપિયા તારે કુવાસીની પાછળ તું વાપરી. આપણે બધા રસ્તા, મારી પાસે બધા રસ્તા. લોઢા જેવી માતાને મનાઈને આલું છું તો તારી તો રમકડા જેવી માતા, નાની આટલી નાની, એને મનાવવામાં કેટલી વાર. પણ મોટો માણસ માની જાય, નાની દીકરી માનતી નથી, એના માટે મેલડી જોઈએ. એટલે જો આ તો સ્વાભાવિક છે કે તમે જ્યારે મને પૂછો તેવું જવાબ આપીશ ને. તમે જાતે નિર્ણય લેશો તો પછી તો તમે જાણો, તમારું કર્મ જાણે. શું ખાવ તું ખાવ ભોગવી લેવાનું. બાકી તમે મને પૂછ્યું તું મેં તમને જવાબ આપ્યો. એવી રીતે તમે તમારી ફરજ તારે પૂરી કરી કે અમે અમારી દીકરી મોટી થાય છે ને આપણો વચન હતો કે તારી દીકરીને જેવું રાખે ને એવી પેલી બાળ સિકોતર માતા ને તું રાખજે. હવે તારી દીકરી મોટી જેમ જેમ થાય એમ બધા અવસરો આવે ને પ્રસંગો આવે ને બધું થાય ને તો મને તું પૂછતો રહેજે. તને એમ કહું છું, હું તને એમાંથી કઈક કરાવતી રહીશ. મારા માટે નહીં લાવો તો ચાલશે પણ એના માટે જરૂરથી લાવજે. એટલે દરેક ને મારા આશીર્વાદ, સુખી થાવ અને ભક્તિ કરજો. માં મારે એક તમને વાત કરવી છે. હવે હું બાકી રહી ગયું આના? માં મને તમે એક નવું જીવન આપ્યું છે, પણ મારા ઘરનાએ તો આભાર વ્યક્ત કર્યો છે, પણ મેં તમારો આભાર વ્યક્ત નથી કર્યો કે માં તમે તો મને નવું જીવન દાન આપ્યું છે. કે માં હું સખત 5 વર્ષથી માં હાવ ખાટલા વશ થઈ ગઈ હતી માં, કે મારા છોકરા મારા નહોતા, મારું કોઈ નહોતું માં, પણ તમે મારો હાથ પકડ્યો ને મને તમે ઊભી કરી માં. પણ તારો ખૂબ ખૂબ આભાર માં. પણ જ્યારે માં હું તને યાદ કરું છું હંમેશા તું મારી પાસે રહે છો માં. પણ માં આ 3જા નોરતે તેમાં હું 7 વાગે દીવાબત્તીની માળા કરતી હતી માં, પણ ઝાંઝરીનો અવાજ દાદરો ચડે માં. ચાલુ જ છે ઝાંઝરીનો અવાજ. ઓળખોન તો ઓળખાય. ઓળખી ગઈ માં. હું તમને તમારો પ્રશ્ન નહીં મારો જવાબ હશે આ કળિયુગ ની અંદર. મને તો મેરડીનો પ્રશ્ન નહીં જવાબ હશે.
ચોક્કસમાં. ને બીજું માં, જ્યારે હું હેરાન થાઉં છું ને અંદરથી ગભરાઉં છું ને માં, તો હું તારો પાલવ ને તારું નામ મત લઈને આમ સૂતી હોઉં ને માં, તો આ તો તમારું સ્થાનક, આ તમે બેઠા, હું તમારા ખોળા માથે રાખીને હું રોઉં છું માં. પણ તમે માથામાં હાથ ફેરવીને મને કીધું કે બેટા જા, તારું બધું સારું કરીશું ને તારી જોડે જ છું હું માં. તને મને ખૂબ આશીર્વાદ દીધા માં. તારો ખૂબ ખૂબ આભાર માં, તારો ખૂબ આભાર માં. हाँ माँ. બાબાજી ઉસને દુનિયા બનાવી, हाँ माँ. એને ચિત્ર દોર્યું છે અને મેલડી રંગ ના પૂરું તો મારું નામ મેલડી નહીં. हाँ माँ. हाँ. એને ચિત્ર દોર્યા છે, બધા ચિત્ર એને દોર્યા છે, પણ જો રંગ પૂર્યા વગર જતી રહું તો મારા અવતારમાં ખોટ પડે. મુર્શિદાબાદ છપરા નદીના કંદરફિયા મેલડી છો. તારો ખૂબ ખૂબ આભાર એટલે નાની નથી, મોટી નથી, રંગ નથી, રૂપ નથી, આકાર ને વિકાર નથી, બહુ નિરંજન નિરાકાર દુર્લભ મેલડી છો. હું મારા ઉપર આવું તો રાજા બનાવું ને મારા ઉપર આવજો તો પેલો તાજમહેલ પાડ દઉં. એ મેલડી છું. શીતવન છપરા નદીના કંદરફિયા મેલડી છું. ઓળખો, ઓળખાય. ભગવાને ચિત્ર દોર્યું, બધાને ચિત્ર દોર્યા, ભગવાને દોર્યા. સાચી વાત છે. દોરીને તો મેલ લીધા ને રંગ પૂરવામાં મરતની મેલડી આઈ આ કળિયુગ માં. જો રંગ પૂરો અને દુનિયામાં તમારું નામ ના થાય ને તો મારું નામ મેલડી નહીં. ઓળખાય. બહુ નાની છું, બહુ નાની છું, બહુ નાની છું, બહુ નાની છું અને વિશાળ હૃદયની માતા છો. વિશાળ હૃદય. મના કળિયુગમાં કોઈ મનાઈ ના કે હું ઈચ્છા વાળી મેલડી છું, પહોંચેલી મેલડી છું. મારી ઈચ્છા થાય તો તમે મારા, હું તમારી.